જૂનાગઢમાં હની ટ્રેપનો એક સનસનીખેજ કિસ્સો સામે આવ્યો છે। એક નિવૃત્ત રેન્જ ફોરેસ્ટ ઓફિસર હની ટ્રેપનો શિકાર બન્યા છે। ઘટનાની વાત કરીએ તો નિવૃત્ત આરએફઓને 1 વર્ષ પહેલા ફેસબુક પર યુવતીની ફ્રેન્ડ રિક્વેસ્ટ આવી હતી, જે સ્વીકાર્યા બાદ બંને વચ્ચે વોટ્સએપ પર ચેટિંગ શરૂ થયું। 40 લાખની પરસોત્તમભાઈ પાસે ખંડણી માંગવામાં આવેલ હતી। જો આ 40 લાખ રૂપિયા તેઓને નહીં દેવામાં આવે તો તેઓને સમાજમાં બદનામ કરી દેવાની તથા આ વિડીયો વાયરલ કરી દેવાની ધમકી આપવામાં આવેલ હતી। જે બાબતે પરસોત્તમભાઈ બી ડિવિઝન પોલીસ સ્ટેશનનો સંપર્ક કરતા તેની ફરિયાદ નોંધવામાં આવેલ છે અને આ ત્રણેય આરોપીઓને અરેસ્ટ કરવામાં આવેલ છે। અમદાવાદથી સમાચાર। નરોડાના એમએલએ સ્થાનિકોના રોષનો ભોગ બન્યા છે। એમએલએ પાયલ કુકરાણીનો સ્થાનિકોએ કર્યો ઘેરાવો। સરદારનગર વોર્ડમાં મહિલાઓએ નોંધાવ્યો વિરોધ। પીવાના પાણી અને ગટર મુદ્દે મહિલાઓમાં રોષ જોવા મળી રહ્યો છે। આ દ્રશ્યો પહેલી વખત નથી સર્જાઈ રહ્યા કે જ્યાં આગળ નાગરિકો ધારાસભ્યથી નાખુશ હોય। ફરી એક વખત આવી ઘટના અમદાવાદથી જ બની છે। રાજ્ય સરકાર આવતીકાલથી 15 ઓક્ટોબર સુધી વિકાસ સપ્તાહની ઉજવણી કરશે, જેમાં 10 વિભાગો દ્વારા વિકાસ સપ્તાહનું આયોજન કરાયું છે। જેમાં આવતીકાલે મુખ્યમંત્રી વિધાનસભા પ્રાંગણમાં વિકાસ સપ્તાહ અંતર્ગત પ્રતિજ્ઞા લેવડાવી કાર્યક્રમની શરૂઆત કરાવશે। સાથે 34 જિલ્લામાં શાળા કોલેજો સરકારી કચેરીમાં વિકાસ સપ્તાહ અંતર્ગત કાર્યક્રમો યોજાશે। ઉપરાંત રિવરફ્રન્ટ સહિત 50 સ્થળો પર કાર્યક્રમો યોજાશે, જેમાં 1 કરોડ કરતાં વધારે પત્રો દ્વારા લોકોના પ્રતિભાવો મળ્યા છે। 7 ઓક્ટોબર 2001ના રોજ નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકેનો કાર્યભાર સંભાળ્યો હતો અને 22 વર્ષની રાજકીય કારકિર્દીમાં મોદીએ લીધેલા ક્રાંતિકારી નિર્ણયો આજે જન અભિયાન બની ગયા છે। આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબે 2001 7 ઓક્ટોબરના દિવસે મુખ્યમંત્રી તરીકેનો કાર્યભાર સંભાળ્યો અને આ 7 ઓક્ટોબર એટલે કે આવતીકાલે એને 24 વર્ષ પૂરા થઈને 25મા વર્ષમાં પ્રવેશ થશે। ત્યારે એ સમગ્ર ઘટનાઓ 2014 સુધી અને 2014થી 2025 7 ઓક્ટોબર સુધીમાં બંને યાત્રાઓના આપણે પ્રવાસી રહ્યા છીએ। ત્યારે સ્વાભાવિક છે કે ગુજરાતીઓ અને ગુજરાત સરકાર આ તમામે ભેગા થઈને નક્કી કર્યું છે કે આપણે આ વિકાસ સપ્તાહ જુદા જુદા વિભાગોના જુદા જુદા વિષયો સાથે જે એચિવમેન્ટ્સ મળ્યા હોય એને યાદ કરીએ, જે એચિવમેન્ટ્સના કગારે આપણે પહોંચ્યા હોય એના લાભ આપવાનું કરીએ। લગભગ 10 જેટલા વિભાગો દ્વારા આખી વિકાસ સપ્તાહનું આયોજન થયું છે અને એ વિકાસ સપ્તાહનું જે આયોજન થયું છે એમાં આપણે 7 ઓક્ટોબરથી લઈ અને 15 ઓક્ટોબર સુધી